બાપા સીતારામ સર્વ ખેડૂત મિત્રોને પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે અમે પાયલ એગ્રો એજન્સીની ટીમ જે જામુડા અને છાપરી ગામ વચ્ચે જે નરવણસિંહ કેશુભાઈ અને વાડીએ અમે આવી ગયા છે. મિત્રો જે ખેડૂત મિત્રોએ નરવણસિંહે એરીનો કંપનીનું ઓતરા નામની જે વેરાયટીનું વાવેતર કર્યું છે, તો આપણે નરવણસિંહને પૂછીએ કે આ વેરાયટી એરીનો ઓતરા છે એને કેવી લાગી છે. અને એવું કહેવા માંગે છે કે ભાઈ હું દર વર્ષે જેની નબળી જે જમીન છે તો એમાં દર વર્ષે જે ઉત્પાદન લેતા તો એની કરતા આમાં વધારે કેવું ઉત્પાદન લાગ્યું, તો આપણે એના મોઢે એ પણ આપણે સાંભળીએ. મિત્રો બાપા સીતારામ. બાપુ બાપા સીતારામ. સર્વપ્રથમ તો તમારું આખું નામ અને તમારો મોબાઈલ નંબર અને તમારું ગામનું નામ આપજો આપણા સર્વ ખેડૂત મિત્રોને. નરવણસિંહ કેશુભાઈ, નાના ખુટવડા, જાંબુડાની સીમ. બરોબર. હા. 99 13 65 75 28 ફોન નંબર. પછી આ સિંગ જે વાવી છે ને મેં, દર વર્ષે વાવતો 20-22 મણ વીઘે થાતી. બરોબર. ઓણ વાવવામાં ઉનાળો એક તો બોર નું પાણી છે ખરાબ ગણાય. ખરાબ પાણી. જમીન આમ બહુ એવી સારી નો ગણાય. 30 32 35 મણ થાય ખરી વીઘે. અત્યારે તમને એવું લાગે છે? અત્યારે મારી ગણતરી છે કે દર વર્ષે તમે જે વેરાયટી કરતા અલગ અલગ વેરાયટી કરતા, તો એની કરતા તમને 10-12 મણ વધારે ઉત્પાદન, 13 મણ વધુ ઉત્પાદન મળે. તમે જે ઉત્પાદન લેતા ગયા વર્ષે તો 20 મણ દાખલા તરીકે મળતું, 20-22 એને બદલે આ મળશે 30-35. તો આ વેરાયટી એરીનો જે ઓતરા વેરાયટી આવે એની તમે સંતોષકારક રિઝલ્ટ મળ્યું ને તમારે? હા. કે અને જે પાણી જે તમે પાવો, તમે જે વાત કરી કે ડારનું પાણી પાવો, ડારનું પાણી, છતાં પાણીમાં તો આમાં બોબલા જ રહે, દાણો નો. દાણો ભરાય નહીં. એ તો 100% સાચી વાત છે કે ડારનું પાણી પાઈએ તો એમાં દાણો ભરાય નહીં. રેડી, એકલા મર્યાદ રહે. હા, ફોફો અત્યારે ફોલાતું નહીં. હા, ફોફો અત્યારે ફોલાતું નથી. અને એરીનો ઓતરા જે વેરાયટી છે, આ વેરાયટી ઉભડી વેરાયટી આપણે વાવેતર જે કર્યું છે, ઉભડી જાત છે. ઉભડી જાત. રેડી. અને દાણો પૂરેપૂરો અત્યારે ખેડૂત મિત્રો આપણે બતાડી શકીએ કે દાણો આમાં તમે આમાં જોઈ શકો કે આ જે વેરાયટી છે જાવા નામની વેરાયટી છે, મગડીમાંથી સુધારેલી વેરાયટી છે મિત્રો. અને એક્સપોર્ટ વેરાયટી છે કે આના જે પાકવાના દિવસો છે 100 થી 110 દિવસે પાકતી જાત છે. અને પૂરેપૂરો દાણો ફોલી નથી શકાતો. મિત્રો આ તમે જોઈ શકો છો, દાણો ફોલો હોય તો ફોલી નથી શકાતો અને દાણો પૂરેપૂરો દાણો ભરાય છે. જેથી કરી આથી એક્સપોર્ટ ક્વોલિટી છે, જાવા વેરાયટી છે. માર્કેટમાં બજાર ભાવ પણ ખૂબ જ સારામાં સારા વેરાયટી આવે છે. અને આ વેરાયટી આમાં તગડો વેરાયટી છે. આમાં તમારે 30% દાણા, 25 થી 30% દાણા તમારે તગડો વેરાયટી તમને આમાં જોવા મળશે. મિત્રો કે આ એરીનો જે ઓતરા વેરાયટી આવે આમાં મેક્સિમમ 30 થી 35% દાણો તમને તગડો દાણો તમને જોવા મળશે. મિત્રો તગડો દોડવા તમને જોવા મળશે. તો આપણે વચ્ચે બધા ખેડૂત મિત્રો હેડા પાડોશી બધા આપણી વચ્ચે છે, તો બધા ખેડૂત મિત્રો પૂછે કે આ વેરાયટી કેવી લાગી. નરવણભાઈ ને તો ખૂબ જ સારી વેરાયટી લાગી. અમને બોલાવ્યા કારણ કે સતત 15 દિવસ આ ફોન કરતા કે જયસુભાઈ આ વખતે જે મને સિંગમાં જે ઉત્પાદન મળ્યું, તમે મને કહેતા કેવું આજ સુધી મેં મારી ઉત્પાદન જોયું નથી આ વાડીમાં. રેડી. તો તમને તો ખૂબ જ સારું લાગ્યું કારણ કે તમે 15 દિવસ અમને સતત ફોન કરતા કે આ વેરાયટી ખૂબ જ સારી છે. તો આપણે બીજા દર ઉનાળે કરતો જ. બરોબર. દર ઉનાળે વેરાયટી કરતા પણ એની પેલા સારી વેરાયટી, એની કરતા વેરાયટી સારી લાગી તમને. હવે આપણી વચ્ચે અજીતસિંહ છે, તો આપણે અજીતસિંહ ને પૂછીએ કે આ વેરાયટી તમને કેવી લાગી. જય માતાજી બાપુ. જય માતાજી. તમને આ વેરાયટી કેવી લાગી છે? વેરાયટી તો સારી છે. વેરાયટી સારી. બીજા ખેડૂત હું તમારે આવતા વર્ષે આપણે જે ચોમાસું વાવેતર કરવું હોય તો ચોમાસું વાવેતર કરવા તમને શું લાગે તમારે કરવું કે? હા, કરવાનું જ હોય ને. અમારે તો અહીંયા 37 વધારે હાલે. 37 વધારે. પછી 39 વધારે. 37 ને મળતી જાત છે. 37 મળતી જાય કારણ કે 37 નંબર જે વેરાયટી આવે એની કરતા સેજ આનો દાણો મોટો થાય છે. રેડી. એક્સપોર્ટ વેરાયટી છે અને મેજોરિટી આમાં 30 થી 40% દાણા છે જે તગડો દાણો જેને કહેવાય છે. તો તમને એવું લાગે કે તમારા જે નરવણસિંહ ની વાડીએ જોઈ તો તમને એવું લાગે કે આવતા વર્ષે આ બધા ખેડૂત મિત્રોને કરવા જેવી જાત છે? કરવા જેવી જાત. 37 કરતા ખેડૂતો હોય ને એને કરી શકાય. એને કરી શકાય. હા, 37 ચોમાસે ઉગવામાં તકલીફ રહે. આમાં હવે ચોમાસે ઉગવામાં તકલીફ નહીં તમારે ઈ જોવાનું થાય. નહીં તમારે આમાં તકલીફ જે ચોમાસામાં જે દિવસો પૂરા થઈ જાય છે, પાકવાના દિવસો જે 110 થી 120 15 દિવસે જે પાકતી જાય છે, તો આમાં જે તમારે કેપેસિટી 15 દિવસ સુધી તમારે રહી શકે. તમારે કે તમે 15 દિવસ લંબાવી શકો તો વાંધો ન આવે. પણ પછી એની કરતા કારણ કે આ જાત મગડીની જાત છે, પછી એની કરતા વધારે લંબાવો તો સ્વાભાવિક તકલીફ પડે તમારે. 37 વધારે ઉગે છે. 37 નો ઉગાવો 100% સાચી વાત છે કે ઉગાવો લઈ લેજે. મોડું શું હોય લેવા તો ઉગાવો લઈ લેજે. પણ તો બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગો, આ વેરાયટી કરવા છે કે કરવા જેવી? 37 વાવતો એને તો કરવા જેવી. અને જો આ ઉનાળુ વેરાયટી છે, આ ખાસ કરીને આપણે એરીનો ઓતરા ગણીએ તો ચોમાસુ વેરાયટી છે, પણ આપણે મગડી ટાઈપની વેરાયટી છે એટલે આપણે ઉનાળુ વાવેતર કરી શકીએ. ચોમાસામાં અમે આના રિઝલ્ટ ખેડૂત મિત્રોને બતાડેલા છે.
કે 40 45 50 મણના ઉતારા પણ બેસે. તમારી નબળી જમીન છે, તમારા ભાઈ થાય કે નરોણ ભાઈ થાય. તો તમારી જમીન તમને ખબર છે કે કેવી જમીન છે. તો આ બીજી જમીન હોય સારી જમીન તમારે જે નાના કુટોડા ગામની કે બીજા બાજુનો હોય તો તમને કેવું લાગે કે આનો ઉતારો કઈ સુધી જાય? આનો ઉતારો અમારે અહીંયા 37 નંબરના ઉતારા છે ને 40 મણના નાના કુટોડા નાના કુટોડા અમુક સીમમાં આવે છે. અમુક સીમમાં હા, અમારી સીમમાં 25 મણ આમ એવરેજ 20 થી 25 મણ નીકળે. 20 થી 25 મણ. હા, અને આ કદાચ હોય તો 30 પણ થઈ શકે. હા, થઈ શકે. એની કરતા ટૂંકમાં 5 થી 10 મણનો ફેર પડી 5 મણનો ફેર વધારે પડે તમને. હા, ખૂબ ખૂબ આભાર અજીતસિંહ. દાદા બાપા સીતારામ. બાપા સીતારામ. તમારો તો આ અનુભવ છે વર્ષોથી, તમે રેડી, તમને કેવી લાગી આ વેરાયટી? આ વેરાયટી આમ તો બહુ સારી છે. તમે અત્યારે પછી બીજો નંબરમાં એમ કે આ નરવણસિંહ ને ખેતીની માહિતી ઓછી. હા, ઓછી માહિતી. પછી દેશી ખાતર ના ભર્યું હોય, પછી વિલાતી ખાતર નાખ્યું, રાસાયણિક ખાતર ઓછું નાખ્યું, રાસાયણિક ખાતર ઓછું નાખેલું, દેશી ખાતર નાખ્યું જ નથી. પછી પારવામાં બહુ ભૂલ પાડી ગઈ. હા, નિંદામણમાં. પછી બીજા નંબરમાં કે દવાનો છંટકાવ જયારે કરવો હોય ત્યારે એ કરી સમયમાં કરતા નહીં, કાળજી નથી, તો મને ખ્યાલ ખબર છે. પછી પાણી રેડું મેકી દે છે, એને મન પડે તો પાય, એનું મન પડે તો ભાઈ કે પાઈ. એટલે ટાઈમસર મહેનત કરી છે, ભલે નથી કરી છતાં આટલો ઉત્પાદન છે. આ સિંગમાં દેશી ખાતર હોય તો હું એમ કહું કે આ સિંગ આરી આ કે વાડીમાં 40 થી 45 મણ નીકળે વીઘે. શું વાત છે દાદા? હાઉ, હે, હું આ સિંગ નો એક્સપોર્ટ માણસ છું. હા, મને આની ખાતરી છે. આ 37 નંબર માંથી મળતી જાત. મળતી જાત છે. 37 નંબર મગડી માંથી સુધારેલી જાત છે. હું પેલા 37 માંડવી જ કરતો. હા, મારા ખેતર માંથી વાડી માંથી તણાઈને આમ ચાઈ ને ચાઈ ભોગી જતી. હા, અને કેટલાય વર્ષ સિંગ તમે જે વાત કરી દાદા, તમે જે વાત કરી એ વાત 100% સાચી વાત છે કે આમાં દેશી ખાતર હોય, રાસાયણિક ખાતર હોય, ટાઈમસર આની માવજત થયેલી હોય. રેડી, આમાં હજી જો નિંદામણ આપણે ગણીએ તો નિંદામણ એટલું બધું છે. આ સિંગ પણ નરોણભાઈ ની હું એમ કહું કે આ માવજત વિનાની છે, નકર આ બધી એક સાથે પાકી જાય. જો આમાં 100% તમે જે વાત કરી, જો આમાં માવજત પૂરેપૂરી કરી હોત રેડી, તો આમાં તમે જે કેમ કહો કે 40 થી 45 મણ જેટલો ઉતારો બે કે નબળી જમીન છે છતાં ઝીણું જે બતાય છે ઈનો બતાય એક સાથે જ. 100% સાચી વાત છે. મરિયો દાણો તેમને જે જોવા મળે એ મરિયો દાણો તાણ આપે એટલે ઓલું જે સિંગ પેલી થઈ ગયેલી હોય એ સિંગ તો પાછળ રહી જવાનું છે. 100% મરિયો. હા, એક અરે નહુ જે ઉતરે છોડવા ખાઈને આવ્યા છે પોતે. રેડી, વયો પ્રતાપ છે, વયો આ વયો ભલે જે આવડે પણ મારે એમલો એમાં કા આપણે ઘરનો ડાયરો છે. તમને કેમ વેરાયટી લાગી? વેરાયટી સારી છે. વેરાયટી સારી છે. એરીનો ઓતરા દર વર્ષે હમણાં નરવણસિંહ કહેતા કે ભાઈ હું દર વર્ષે અહીંયા મગફળી કરું છું. રેડી, 15 થી 20 મણ વધી નથી અને ડારના પાણી પાય છે. તો તમને એની હરખામણીમાં કેવી લાગી છે કે ભાઈ તમારી આ સીમ છે, તમને તમારી સીમમાં તમને વધારે ખ્યાલ છે કે હાઈએસ્ટમાં હાઈએસ્ટ મગડી વેરાયટી કરતા હોય તો ઉત્પાદન કેટલું લેતા હોય તમને ખ્યાલ વધારે હોય. તો આ વેરાયટીમાં તમને શું ખાસિયત લાગી કે ભાઈ કરવા જેખી કે નહીં? કરવા જેવી છે. અમારે 20-25 મણનો વીઘો આવે, વધારે આવશે. તમારે દર વર્ષે 20-25 મણ આ હિમાં ઉતારો આવે, તો આમાં ઉતારો બેસવાની શક્યતા કેટલી છે? આમાં 30 મણ થી વધારે. 30 મણ થી વધારે. અને આ બીજા ખેડૂત મિત્રો હું કેવા માંગુ કે તમારી આજુબાજુમાં ખેડા પાડોશીમાં હોય તો આ વેરાયટી કરવા જેખી કે નહીં? કરાય ને. ખૂબ ખૂબ આભાર પ્રતાપસિંહ તમારો. બીજા કાકા કેવું લાગ્યું? જો તમને કેવી વેરાયટી લાગી? મને સારી લાગી. બાપા સીતારામ. તમને આ વેરાયટી કેવી લાગી છે? વેરાયટી સારી લાગી. આ એરીનો ઓતરા જે વેરાયટી આવે રેડી, આ વેરાયટી ની મજા આવી કે તમને? હજુ ના સિંગ સારી છે. હા, ઉતારો સારો આવે, 32 મણ નો ઉતારો આવે એવો કરો. 30-32 મણ ઉતારો માપસર નો છે આમ તો. અને કર્યા જેવી વેરાયટી છે, કરવા જેવી વેરાયટી છે. અને હમણાં હું આવ્યો ઈ પેલા તમે વાત કરી હતી કે આપણે એરીનો બોક્સર તમે ખુદ કરો છો. હા, રેડી. ગયા વર્ષે તમે એરીનો કંપનીનું બોક્સર વેરાયટી જે તમે કરી, હા મેં મારી વાડીમાં કરેલી. તમારી વાડીમાં કરેલી. તમને એનો ઉતારો કેવો બેઠો? 30 મણ નો ઉતારો આવ્યો મારે. 30 મણ નો ઉતારો આવ્યો. અને કેટલાની જાળી વાવેતર કરી લીધું તમે? 20 ની જાળીએ વાવેતર કરેલું. 20 ની જાળીએ વાવેતર હતું. તો પણ થોડુંક હજી નજીક વાવેતર કરો, તમે 16 ની જાળીએ કે 18 ની જાળીએ વાવેતર કરો તો હજી એની કરતા તમે જે 30 મણ જો
તો કારણ કે તો એની કરતા પણ 35-40 મણનો ઉતારો તમારે બેસવાની શક્યતા રહે. શક્યતા રહે. થોડું કુબડો છોડવો થાય એટલે પાસે લઈ આવે તો હાલે હજી. તો એરીનો બોક્સર વેરાયટી કરવા જઈએ કે? હા, કરવા જેવી વેરાયટી. ખૂબ ખૂબ આભાર સરપંચ તમારો. અને બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગો, આ વેરાયટી કરવા જઈએ કે? હા, વેરાયટી કરવા જેવી છે, સારી થાય છે સિંગા. ખૂબ ખૂબ આભાર સરપંચ તમારો. બાપુ વેલભાઈ, કેવી લાગી તમને વેરાયટી? સિંગ હારી છે, સિંગ હારી છે. એટલે અમે આવ્યા એટલે વખાણ કરવાના છે કે ખાલી હારી છે? હે, તમને ખબર હોય? હા, આવ્યા ને વિડીયો ઉતારવા આવ્યા ને આપણે વખાણ નથી કરવાના. તમને જે લાગ્યું એ જ કહેવાનું છે. સારી વેરાયટી છે. ખૂબ ખૂબ આભાર વેલાભાઈ તમારો. અને બાપુ તમે શું કહેવા માંગો છો? કારણ કે આ નરવણસિંહ ના બાપલા છે ભાઈ, હમણાં પોલીસમાં લાગ્યા છે અને અત્યારે ટ્રેનિંગ શરૂ છે. અત્યાર સુધી દવાની ખરીદી મારી પાસે કરવા આવતા અને હવે તો નરવણસિંહ આવે છે. તમને શું લાગે છે બાપુ આ વેરાયટી? આ સિંગ કરે છે કે છે, કારણ કે આ સિંગ સારી થાય છે. કારણ કે હું ઘણા સમયથી ભણતો એટલે ખબર હોય કે 20-25 મણ થતી, એનાથી વધુ ના થતી. પણ આ સિંગ જોતા એવું લાગે છે 30 મણ ઉપર તો વીઘે થશે તે 100%. અને મારા પપ્પા તો પાછું દરબાર ખાતું છે એટલે આમાં પાણી ના એ બધું હાલે એની મેળા દવા ને એવું બધું નિરાતે હાલા કરે. નહીં પણ તો જો ખેડૂત વ્યવસ્થિત ટાઈમે બધું કરતા હોય ને તો 35 મણ ઉપર થઈ જાય. 35-40 મણ તો થાય જ તે. ખૂબ ખૂબ આભાર બાપુ. તમે જે વાત કરી કે ભાઈ અમી જે અમારી માવજત છે રેડી, એ ટાઈમસર જો માવજત હોય તો આમાં ઉતારો 40-45, દાદા જે વાત કરી અગાઉ કે 40-45 મણ પણ ઉતારો થઈ જાય. પણ બાપુને વાડી ઘણી 2-3 ઠેકાણે અલગ અલગ જગ્યાએ એટલે પોગી એકતા નથી. કારણ કે હવે